નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી બની ગઈ છે. કોઈ પણ ક્ષેત્ર ભલે કેમ ન હોય, દર્શક મિત્રો, મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. એ પછી બિઝનેસ હોય કે પછી રાજકારણમાં પણ કેમ ન હોય, અને દેશ હોય કે વિદેશ પણ કેમ ન હોય. દેશની મહિલાઓ વિદેશમાં પણ નામના મેળવી રહી છે, દેશનું નામ રોશન કરી રહી છે. જી હા, તમને જણાવી દઈએ કે આવી જ એક મહિલાની, એક ગુજરાતણની આપણે વાત કરીશું કે જેને અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તે હાલ ખૂબ જ ચર્ચામાં છે. ફૂડ ટ્રકના બિઝનેસ બાદ ટેકનોલોજીમાં સ્ટાર્ટઅપ ચલાવતી આ ગુજરાતી મહિલા, જેનું નામ છે ભાવિની પટેલ, તે હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે. પેન્સિલ્વેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાવિની પટેલ પોતાના વિસ્તારમાં પોપ્યુલર મહિલા નેતા બની રહી છે. દર્શક મિત્રો, વાત કરીએ તેઓ અંગે તો ગુજરાતી મૂળના ભાવિની પટેલે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પેન્સિલ્વેનિયાની 12મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર ભાવિની પટેલે તેની કારકિર્દીની શરૂઆત એક ફૂડ ટ્રકથી કરી હતી. ઓક્સફર્ડમાં સ્ટડી કર્યા બાદ એક ટેકનોલોજી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ભાવિની પટેલના પેરેન્ટ્સ ગુજરાતમાંથી અમેરિકા સ્થાયી થયા હતા. ભાવિનીનો જન્મ અમેરિકામાં થયો હતો. 30 વર્ષના ભાવિની પટેલે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી. ભાવિની પટેલે એક સમયે ફૂડ ટ્રકથી કારકિર્દીની શરૂઆત કરી. જેમ આપને જણાવ્યું, ઇન્ડિયા ઓન વ્હીલ નામના ફૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ એક ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું હતું, જે સ્ટાર્ટઅપ સફળ નીવડ્યું. હવે ભાવિનીએ ઝંપલાવ્યું રાજકારણમાં. પેન્સિલ્વેનિયાના 12મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતી એ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમર લી સાંસદ હતા, પરંતુ અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેઓનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડ્યો ન હોવાથી તેઓની જે લોકપ્રિયતા છે તે ઘટી ગઈ તેમ કહેવાય છે, અને એ કારણે ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ મોકળો બન્યો હતો. આ ચૂંટણી આગામી 23મી એપ્રિલે થશે તેવું જાણવા મળી રહ્યું છે, અને ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેન પણ શરૂ કરી દીધું હોવાની ખબર સામે આવી રહી છે. દર્શક મિત્રો, ચૂંટણી માટે આ ગુજરાતી મૂળના યુવતીએ $3 લાખ જેવી રકમ પણ ઉઘરાવી છે. તેને 33 સ્થાનિક અધિકારીઓનું સન્માન મળી ચૂક્યું છે, જેમાં મેયરનો પણ સમાવેશ થાય છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.